આજ તો મહેંદી લેવાની છે બધાને. ડિઝાઇન થોડીક જ લેવાની, હજી તો લેવાની બાકી છે. મહેંદી લેવી છે ને આંખમાં ઊંઘ ફેરી એને કેવું દેરું આમ જોવું. આમ તો પણ મારા બાનો દાંત આવે. એની સેવા કરવી પડે અમારે મહેંદી લીધી હોય એટલે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે અત્યારે છે ને સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો. સવારમાં બધા નોખા કામે આવી ગયા અને આજ છે ને મને માથું દુખતું. આજ નહીં, 2 દિવસથી થોડું માથું દુખતું, કેમ કે હમણાં છે ને ચશ્મા હરખેથી પહેરાતા નથી એટલે અત્યારમાં પહેરી લીધા ચશ્મા. પૂજા બેન, જય માતાજી. રામ રામ બધાને. શું કરો? હે તો હેતી હેતી બાપા હે રમે, તું બાપા હે રમે? હા ઈ કે હા. બા જય માતાજી. જય માતાજી. એ તમને જગાડે. દાદી દીકરાનો પ્રેમ જો. દાદી દીકરાનો પ્રેમ તો આવી રીતે છે ને. અમારા પતુભાઈ કાઈ જાય તમને કહું, અહીંયા ગોદડામાં હિતા જ જા, ગોદડામાં હિતા જ જા. પતુ જય હો દાદા. ઓય લે દોડવા માંડ્યા, કેમ કે અટાણમાં એને નવરાવી દીધા. હો ઈ આ એમ કર મની. ખોટું છે એ ઓલો છે ને સિંહ રબર ના હોય ને, દેખાડતો બેન, દેખાડતો. તો આવી રીતે છે ને સિંહ રમકડા છે ને એને રમે કઈ એનથી અમે બી જઈ. હવે જાવ હવે. અને ફેમિલી અત્યારે તો છે ને હાલે છે નોરતા, એટલે ચૈતર મહિનાના નોરતા હાલે છે. તો કોણ કોણ ચૈતર મહિનાના નોરતા રહી છે એ કમેન્ટ કરીને પ્લીઝ કહેજો. પતો જય હો દાદા. હેર ખુદી બોલે જય હો દાદા. લાઈક કરજો. કેટલી ભાંગુ નાખે એટલે મને બીવરાવે છે. બા હું નથી બીતી એનથી હું નથી બીતી, તું રેમ હો. તો ફેમિલી આવી રીતનું છે. મારા બા છે ને હેતુભાઈને રાખે છે ને અમારે છે ને અત્યારે ઘણું બધું કામ છે. સિલાઈ કામ કરવાનું છે. સિલાઈ કામ તો છે ને અમારા બેનવે ચાલુ કરી દીધું. મારે થોડુંક કામના લીધે હજી થોડુંક બાકી રહી ગયું છે. તો બેન જો સિલાઈ કામ કરવા માંડ્યા. કા બ્લાઉઝ સીવા માંડે ને? સીવવું પડશે ને. હા નકર પછી કાલ તો કાંઈ કામ નહીં થાય. કા હા ટાઈમ બચતો હશે. આજનો દિવસ બધું કામ કરવાનું છે. કા તો હવે આજ જ બધું કામ કમ્પ્લીટ કરવાનું છે. એટલે મારે પણ કપડાં હીવાના છે. તો ફટાફટ હવે કપડાં હીવા જાવ. તો હાલો હવે બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓય હાથે પહેરાય લે ઢીંગો લે હાથે બૂટ પહેર. આરે પણ કેટલા દાંત આવે લે. હનો હાથે ના બૂટ પહેરાય. એક આ બીજો છે ને એક બીજાના માથા ભાંગે હો, પણ એવા એટલે પણ આને એટલા દાંત આવે. એલી લે એટલા દાંત આવે. એટલા ફાઇનલી ફેમિલી બ્લાઉઝ હીવીને કમ્પ્લીટ કરી નાખ્યું. ને કેવું બ્લાઉઝ હીવું તમને દેખાડું આવી રીતનું. તો આવી રીતે છે ને અમે બ્લાઉઝ હીવું છે આ વી કટમાં ને આવી રીતે છે ને મૂક્યું છે. અને બાહ પણ આવી રીતે છે ને હેરકી દેખાડતો બેનને પણ આવી રીતે છે. જો સેમ ટુ સેમ બે બેનોની છે ને ડિઝાઇન છે. આ બાહ દેખાડો તો કેમ છે? બાહ છે ને ફેમિલી આવી રીતે મૂકેલી છે. તો કમેન્ટ કરજો કેવા બ્લાઉઝ લાગે. અમે છે ને કામ કરતા હા ને આવડા બધા કામ કરતા. હું કામ કરતા તમને કહું, વધારતા હા કામ ને. આમ જોતો ખડા કર્યા ખડા. શું કરો બા? ઢળિયા ભાંગીને બધા ઢળિયા ખાય. એમ ઢળિયા ફેમિલી આજ તો કામમાં કઈ હેડે જ ન વીજી. અને આજ ઘણું બધું કામ હતું. એમાં છે ને વિડીયો બનાવવાનું ભૂલાઈ જ ગયું ને. અત્યારે છે ને જમી પણ લીધું, વાળું પણ કરી લીધું ને. અત્યારે છે ને બધા હુવાની તૈયારી કરે છે. અહીંયા બા શું કરો? હેતું હુવરાવો. હેતું ને અમારે હુવરાવે છે અહીંયા અમારા પતુભાઈ. લે એ નખરા કરે. તો હેતું ને પતુ ને મારા બાને હુવરાવવાના છે. કેમ કે અમારે છે અત્યારે કામ. શું કામ છે ખબર છે? શું કામ છે? મહેંદી લેવાનું. કોને મહેંદી લેવાનું છે? તો લીધે રાખો. કોણ? શું લેવા? મહેંદી લેવી. કેટલાની? મફત. શું લેવા? મફત. શું લેવા? તો અહીંયા છે ને મહેંદીના કોણ લેવાના? આ ભાઈને છે ને અમારે એમ મજા આવે મહેંદી લેવાની. ને અહીંયા બેન બેન હું બે હા દોડજો તો છોકરા હુતા તા હુકાઈ જાય. મહેંદી લઈને કાં જવું તમારે? હે દોરી જનેલા ભાઈ ખબર પડી જાય જ્યાં જવાનું હોય. હા જો બેનવા કહી દીધું જ્યાં જવાનું હોય એને તમને ખબર પડી જાય. ચાલો ફટાફટ આવે છે ને મસ્ત મહેંદી લેવા મળીએ. કેમ કે મહેંદી કોને લેવાની છે કહું? ખાલી મારે ને બેનને જ લેવાની છે, પૂજીને નથી લેવાની. એલી લે ઈ હું લેવાની છે? મારે લેવાની છે. હા શું? તો હાલો પેલા કોને બેનને લઈ દો તને લઈ દો? તને લઈ દો કે બેનને? તમને મારે ઓલો શાક છે એવું છે. તમારે એ તો ભાઈ છે ને માન હોતા છે. તો
તમારે એ તો ભાઈ હુઈ રહી ને ત્યાં હું છે ને મહેંદી બેનને દોડ દઉં. પેલા બેનને દોડ દઉં, પછી આને એક જરાક એવી મહેંદી લઈ દઈ, પછી મારો હે 2 હાથમાં લેવાનું છે. લે લે આ મા દીકરો એ લે તાલિયા એ લે લે અરે જો છે ને પણ અમને તો કોઈ પ્રેમ જ નથી કરતું, અમને કોઈ પ્રેમ નથી કરતું. જો અમને દીકો થોડો પ્રેમ કરે એલા હા પપ્પી ભરી છે ને મને છે ને ઓલા મમ્મી કે બીજા મમ્મી કે આને એક મમ્મી કે કેમ કા ગાલવે કલર ના કા પતા દેખાડતા ઓલા તારે મહેંદી લેવી હાલો તે છે ને તું મારું નામ શું છે પેલા કહી દે. એ ઢબુ નથી હાસુ ને હાસુ પેલું શું નામ છે બાનું કહું ને બાને કહું ને મને ઢબુ કે જો તો એ મારું નામ ઢબુ નથી શું છે નામ તો મહેંદી નહીં લઈ દઉં તો મહેંદી નહીં લઈ દઉં તો શું છે મારું નામ કે શું છે મારું નામ શું છે આ મમ્મીનું નામ શું છે ઓલા મમ્મીનું નામ શું છે ઈ મનીષા. આપણા ગામનું નામ શું છે આપણા ગામનું નામ શું છે કે સતરા કહેવાય અને આટાને છે ને મસ્તી કરવી છે એટલે બધું ન બોલું કઈ. હા એને મહેંદી લેવી છે, મહેંદી લેવી તો છે પણ મને મારવું પણ છે ધબા આ મારો ગોઠણ દુખવા માંડ્યો એટલો મારે. જો ઘડીક ને ઘડીક મારે ભાઈ તો પછી હા હાલો તો પેલા પતુને મહેંદી લઈ દઉં, પછી હું મહેંદી લઈ લઉં. એટલે હું નહીં પછી બેનને લઈ દઉં, પછી આને લઈ દઉં. હું ને પતવા હોતા જઈને મહેંદી તો લેવી જોઈએ ને, તમારે તો લેવાની ને કા લેવાનું છે. મને લઈ ગયો એટલે હું ભૂઈ જાઉં આંખમાં નીંદર. આમ જો મહેંદી લેવી છે ને આંખમાં હું ગઈ ફેરી લે એટલે પણ આ રેવા જો રડોમાં પણ તમને મહેંદી તો લઈ દઉં પણ રડતી રેવા એવું છે. તો બેનને છે ને આવી રીતે હું મહેંદી લઈ દઉં છું. તો ફટાફટ મહેંદી લઈ દઉં છું આવી રીતે. હજી ડિઝાઇન થોડીક જ લેવરાની હજી તો લેવાની બાકી છે, ફટાફટ લઈ દઉં. પણ મારા બાનો દાંત આવે ગાડી ઊભી જ અડધી રાતે બધા દાંત કાઢે. ફાઇનલી ફેમિલી બેનને મહેંદી લઈ દીધી છે. બેન દેખાડી જો તમારી મહેંદી કેવી છે. તો બેનને છે ને મેં આવી રીતે મહેંદી લઈ દીધી, અધૂરી રહી કા અમારી એટલો જાગી ગયા. તો બેનને મહેંદી લીધી ને તમારે એ તો ભાઈ જાગી ગયા. બા હું થયું છું કેમ બહુ દાંત કરતા હે કહું તો ખાટલો ઢળીને પગ જો આગો તો ઊભું ન રહેવાનું, ગાડી ઊભી જ ન રહી એમ ગાડી ઊભી ન રહી તોય જાગી જો કબા એ તો જકડ દીધો ને. તો આવું થાય અમારા પતુભાઈ નું કામકાજ આવું છે ને. અત્યારે પાછું છે ને કાં વહી જાય તમને કહું સંદીપ પાસે રૂમમાં વહી જાય. હાલો તમને દેખાડું હું કરે. જો આ હુઈ ક્યારે આ હુઈ શું છે એને પોતાનું હુવરાવે છે. હાથી ઘોડા લઈને ક્યાં જવું કાંઈ નહીં જાવ તો મહેંદી ને લો એમને હવે જાવ ખોટા એને હાથી ઘોડા મહેંદીમાં લેવું. બોલો હાથી ઘોડા ન લેવાના હોય, દુલ્હનની મહેંદી હોય ને એમાં હાથી ઘોડા લેવાના હોય. દુલ્હનની મહેંદી લેવાની છે કે તારે તો રનિંગ લેવાની છે રનિંગ. હાલો ફટાફટ આવે છે ને પૂજાબેનને મહેંદી લઈ દઈએ નકર મારે પૂજાબેન હુઈ જાહે ને. છે ને ઘણી વાર કેવું થાય ખબર છે પૂજાબેનને હું મહેંદી લેતી હોય ને પૂજાબેન આમ હોય ઘણી વાર એમ હુઈ જાય મહેંદી લેતી હોય એટલે કા ને હારે છે ને આગળ એને એમ કહેવાય ને કે હળવાટાય ઉપાડશે. ઘણી વાર આમ હાથ આમ એક સાઈડ નહીં રહી ઘડે આમ ખંજવાળશે, આ કરશે તે કરશે. આપણે આખું મહેંદી આવે હરકી લેવાય નહીં દે. જો આના લખણ એવા છે. લેવાનું છે કે હુવાનું છે લેવાનું છે હાલો લઈ દો. એક હાથમાં મહેંદી લેવા જઈશ મારા મામા એવા મહેંદી લેવા મારી મામીને મને મહેંદી લઈ દે. જામ સંદીપ પહેલી વાર સંદીપ મને મહેંદી લઈ દે. તો ફેમિલી દયાને હું છે ને સુપર હિટ મસ્ત મજાની મહેંદી લઈ દઉં છું. આ જોઈએ સંદીપ મહેંદી મને કેવી લઈ દે. ક્યારે શરૂઆત કરી? હા શરૂઆત કરો. કાની શરૂઆત કરવી એ નથી ખબર. બોલો એટલે એ હાથમાં તો હું લઈ લઈ હાથમાં એક લઈ જ મને. મારા હાથ ઊંધો પડો ડાબેરી સૌ ક્યાં લખું મેં દોરું જોકર દોર દો કે નહીં જોકર નહીં તો અહીંયા એ આમ જો કેમ લઈ દે સંદીપ મહેંદી
એવું લખ્યું ડી તું જોયા કર બોલતી નહીં બોનો કે મારે હાથ ધ્રુજવા મળશે. હરખી લેજો ગરબડ ગોટો ન લેતા અરે એક નંબર લઈ લે. એટલે પણ રેડી? હા બોલતી નહીં. એટલે અહીંયા ટપકું મૂકી દઉં. પછી દાંત કાઢ માઈ. સંદીપ મહેંદી લઈને મને દાંત આવે પણ તું પણ હલવાની. એટલે પણ એ હરખી લેજો આ કોણ થોડો પતલો પકડે લાગ્યો મને. આવડે પેલા તમને મહેંદી આવડે તો મને તો આ કોણ લે છે? હું તો લઉં છું ભલા પણ મારે જરાક વાર તો લાગે ને. કોણ પકડતા નહીં આવડતું પેલા એ એનો કેવું દેરું આમ જોવું તો પુટલી એનો કેવું દેરું ઓય બાપા હું લપડ્યું સંદીપ સી એ મારો અક્ષર મેં તને લખી દીધો. એટલે પોપટ દોડ દો કે મોલ્લો દોડ દો કે જોકર દોડ દો? હું દોરું? તો ફેમિલી આ છે ને એવી ખુશીનો માહોલ છે ને આમ જવા જો આમ વાત પૂછોમાં એટલો ખુશીનો માહોલ છે. સંદીપના છે ને નાટ એક ડૂકશે જ નહીં એના કરતાં હું મારું કામ લઈ લઉં. મારે કામ છે પૂજાબેનને મહેંદી લેવાનું ને પછી મારે મહેંદી લેવાની છે. હાલો લેવાની છે કે? હા 10 વાગે ચાલો. મારા પૂજાબેનને પણ મહેંદી લઈ દીધી. પૂજાબેન કેવી મહેંદી લીધી એ તો દેખાડો. તમારા પૂજાબેનને એક હાથમાં આવી લીધી એક હાથમાં આવી રીતે લીધી ને ક્યાં પૂજાબેન આજે ઓલામાં છેતરાઈ ગયા ને કોનમાં છેતરાઈ ગયા કા એમાં એમ થયું ફેમિલી કેમ કે આ છે ને કોન એમ કે હા ઓલો ઢીલો આવે ને પતળો કોન એવો હશે તો જ્યારે છે ને આપણો કોન મસ્તનો હોય ને ત્યારે મસ્તની ડિઝાઇન પડે એટલે આ છે ને થોડાક અમે છેતરાઈ ગયા છે તો કાંઈ નહીં હવે એડજસ્ટ કરવું જોઈએ કેમ કે અત્યારે છે ને મહેંદીને કોઈ કોન કાંઈ મળે નહીં કેમ કે ગામમાં મળતા હોય ને તો નાથી અમારા પૂજાબેન લઈ આવ્યા હતા તો આવી રીતે મહેંદીના કોન છે હવે કલર કેવો આવે સવારે કાંઈ ખબર નથી પણ હવે પૂજાબેન હવે જો હોવાની તૈયારી કરે છે બે હાથ તો જો ઓઢાડો છે તમારા પૂજાબેન છે ને હોવાની તૈયારી કરે જો કેવું સારું બે હાથ બગડેલા હોય ને તેની સેવા કરવી પડે અમારે મહેંદી લીધી હોય એટલે કા બસ કે ના હેરકો ઓઢાડો જો. એટલે પણ આ તો છે ને તમારા પૂજાબેન છે ને ઓઢાડી દઈએ અને હજી મારે મહેંદી લેવાની તો બાકી છે હો ફેમિલી મારે મહેંદી લેવાની બાકી છે તો ફટાફટ હવે છે ને હું પણ હવે મહેંદી લેવા માંડું કેમ કે હજી કેટલા વાગે કંઈ નક્કી નથી આજ તો મહેંદી લેવાની છે બધાને તો બધાએ તો લઈ લીધી આમ તો હું એક જ બાકી છું તો ફટાફટ હું મહેંદી લઈ લઉં અને મારી મહેંદી તો હવે હું કાલે જ દેખાડી કેમ કે હવે તો મારા હાથમાં મહેંદી લેવાઈ જાય એટલે કંઈ શૂટ ન કરી શકું એટલે હવે આજનો વિડીયો હવે એટલો જ રાખશું કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં ને જોરદાર વિડીયો જોવાનું ભૂલતા નહીં તો બસ હવે આજનો વિડીયો હવે એટલો રચ્યા અહીં સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગેમો છે અને ગેમો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ